गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। हरिओम विद्यार्थी मित्रों, बधाने शुभ प्रभात। मोनी इंटरनेशनल स्कूल धोरण 10 विषय विज्ञान चैप्टर नंबर 1 रासायनिक प्रक्रिया અને સમીકરણ જેનો અભ્યાસ કરી રહ્યા છે અને બધા વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે વર્ક કરે છે। બસ આવી જ રીતે આપણી ચેનલ સાથે જોડાયેલા રહ્યો અને વિજ્ઞાન અને ટેકનોલોજીનો સરળ ભાષામાં અભ્યાસ કરતા રહ્યો। આજનો ટોપિક છે વિઘટન પ્રક્રિયા। વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી વિડિયો પૂરો ન થાય ત્યાં સુધી ટોપિકમાં નજર હટાવતા નહીં, નકર ખબર પડશે નહીં। ખૂબ જ અગત્યનો અને બોર્ડમાંથી પૂછાયેલા પ્રશ્નો આ ટોપિકમાંથી એવા છે, એટલે ખાસ ધ્યાન રાખીશું। બીજી વાત ન કરતા ડાયરેક્ટ ટોપિક ઉપર આવીએ કે વિઘટન પ્રક્રિયા કોને કહેવાય। વિઘટન તમને ખબર છે, વિઘટન એટલે તમે 7મું ધોરણ 8મું ધોરણ 9મું ધોરણ બધામાં આ શબ્દ આવ્યો વિઘટન। વિઘટન એટલે કે છૂટું પડતું હશે। વિઘટન એટલે શું થાય કે છૂટું પડતું હશે, કે કોઈ પણ પ્રક્રિયા થાય ને ત્યારે તમને છૂટું પડે એવું દેખાય એટલે માનવાનું કે વિઘટન પ્રક્રિયા થઈ રહી છે। બરોબર છે? તો જોઈએ કે શું છે એની વ્યાખ્યા કે કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા બે કે તેથી વધારે નિપજ મળે તો તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે। કેવી પ્રક્રિયા કહેવાય? વિઘટન પ્રક્રિયા કહેવાય। વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપો અહીંયા કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે, એમાં પ્રક્રિયક કેવો છે? એક જ છે। પ્રક્રિયક કેવો હોવો જોઈએ? ખાલી એક જ હોવો જોઈએ। વ્યાખ્યા સમજો। આગળની સંયોગીકરણની પ્રક્રિયામાં એવું હતું, બે કે તેથી વધારે પ્રક્રિયક હતા અને નિપજ ખાલી એક જ મળતી હતી। અહીંયા ઉલટું છે, એના કરતા એક જ પ્રકારનો પ્રક્રિયક હોય એને ગરમ કરો અથવા વિભાજન કરો અથવા સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકો તો બે કે તેથી વધારે નિપજ મળે। બે અથવા તેથી વધારે નિપજ મળે એટલે છૂટા પડ્યા, એકમાંથી બે ત્રણ છૂટા પડ્યા, વિઘટન થયા। પહેલા એનું એક ફેમિલી હોય અને પછી બધા બાધે ગરમ થાય એટલે બાધી ગયા અને પછી અલગ અલગ છૂટા પડી ગયા। નિપજમાં બે કે તેથી વધારે નિપજ મળે એટલે પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। વિઘટન પ્રક્રિયામાં પહેલો પ્રકાર છે ઉષ્મીય વિઘટન। કયું વિઘટન? ઉષ્મીય વિઘટન। તમને ચોપડીમાં પ્રોપર પ્રકાર નથી આપેલા, પણ જો જે સમજીને વાંચે ને ત્યાં ત્રણ પ્રકાર દેખાય છે। તો ઉષ્મીય વિઘટન કોને કહેવાય? ઉષ્મીય એટલે ગરમ। જે પ્રક્રિયામાં ગરમ કરવાથી, જે રાસાયણિક પ્રક્રિયામાં કઈ ઉષ્મા આપવાથી વિઘટન થતું હોય એને કયું વિઘટન કહેવાય? ઉષ્મીય વિઘટન। એટલે કે કોઈ પ્રક્રિયકને ગરમ કરવાથી વિઘટન થાય તો તેને કયું વિઘટન કહેવાય? ઉષ્મીય વિઘટન કહે છે। કે ગરમ કરવાથી કોઈ પ્રક્રિયકને ગરમી આપવાનું વિઘટન થાય તો એને ઉષ્મીય વિઘટન કહેવાય। આપણે એના ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે। ઉદાહરણમાં પહેલું ખાસ યાદ રાખજો, સિમેન્ટ બનવાની પ્રક્રિયા પૂછાય છે।
સિમેન્ટ બનવાની પ્રક્રિયા, સિમેન્ટ બનવાની ક્રિયા કે સિમેન્ટ જ્યારે બને છે, આ સિમેન્ટ બનવાની પ્રક્રિયા હોય છે ત્યારે કેવા પ્રકારનું વિઘટન? તો યાદ રાખજો, સિમેન્ટ શેમાંથી બને? તો સૌપ્રથમ તમારી પાસે હોય કેલ્શિયમ કાર્બોનેટ. આ કેલ્શિયમ કાર્બોનેટને તમે ગરમ કરો, ઉષ્મા આપો એટલે એમાંથી બને તમને CaO, કેલ્શિયમનું ઓક્સાઇડ સ્વરૂપ મળે, કળી ચૂનો એટલે કે સિમેન્ટ, અને પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો થાય. આ પ્રક્રિયા કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે? વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો જો તમે ઉદાહરણમાં જોઈ શકો છો કે તમે ઉદાહરણ લખો છો ત્યારે જો તમારી પાસે પહેલા છે CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ, જેની પ્રક્રિયા થાય છે એટલે તમે શું આપો છો? ઉષ્મા આપો છો. પ્રક્રિયા કરો, CaCO3 ને તમે ઉષ્મા આપો એટલે શું થાય છે? તો એનું ઓક્સાઇડ સ્વરૂપ CaO, કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા CO2 છૂટો પડે છે. આ પેલા કેવા સ્વરૂપે હોય? સોલિડ. આ પણ કેવું હોય? સોલિડ. અને આ કેવા સ્વરૂપે મળે? ગેસ સ્વરૂપે મળે. આ વિઘટન પ્રક્રિયા કેમ કહેવાય? જો પ્રક્રિયા કેવો છે? એક જ છે, પણ નિપજ કેટલી મળી? એક કરતા વધારે હોય. બીજું ઉદાહરણ તમે લઈ શકો, ફેરસ સલ્ફેટ. આ ફેરસ સલ્ફેટ નું ગરમ કરવું, ફેરસ સલ્ફેટ ના ગરમ કરવાથી કે ભાઈ ફેરસ સલ્ફેટ ને ગરમ કરતા, ખાસ યાદ રાખજો, અગત્યની ટોપિક છે, તમને સમજાવી દો આમાં શું છે. ચોપડીમાં તમને એવું આપેલું કે ફેરસ સલ્ફેટ નો પ્રયોગ કઈ રીતના છે? તો એક કસનળી લેવાની છે, આ કસનળીમાં 2 ગ્રામ ફેરસ સલ્ફેટ નાખો અને પછી નીચેથી તેને ગરમ કરો. તમે જોશો ને પેલા ફેરસ સલ્ફેટ નો રંગ, તો પેલા ફેરસ સલ્ફેટ નો રંગ લીલો હશે. કેવા રંગનો હશે? લીલા રંગનો હશે. પરીક્ષામાં પૂછાય છે ફેરસ સલ્ફેટ નો રંગ કેવો હોય? લીલો રંગ હોય. અને તમે પ્રક્રિયા કરશો એટલે બનશે ફેરિક ઓક્સાઇડ. શું બને? ફેરિક ઓક્સાઇડ, જેનો રંગ લાલાશ પડતા કથ્થઈ રંગનો હોય. કેવો હોય? લાલાશ પડતો કથ્થઈ રંગ. અને સાથે સાથે બે તીવ્ર વાસ ધરાવતા બે વાયુ ઉત્પન્ન થાય, SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ, અને બીજો ઉત્પન્ન થાય SO3 એટલે કે સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યની પ્રક્રિયા. જો નીચે તમને સમીકરણમાં થોડું ઘણું લખતો જાવ છું એટલે તમને વધારે અંદાજ આવશે કે સમીકરણ સ્વરૂપે કેમ લખાય. તો ફેરસ સલ્ફેટ એટલે કે શું છે? તો FeSO4. આ ફેરસ સલ્ફેટ છે. શું છે? ફેરસ સલ્ફેટ. પેલા કેવા રંગનું હોય? તો લીલા રંગનું હોય. કેવા રંગનું હોય? લીલા રંગનું અથવા આછા લીલા રંગનું હોય. જ્યારે એને પ્રક્રિયા કરીને ગરમ કરો એટલે શું આપો? ઉષ્મા આપો. શું આપો? ઉષ્મા આપો. એટલે બંનેમાંથી Fe2O3 જેને કહેવાય ફેરિક ઓક્સાઇડ. શું કહેવાય? ફેરિક ઓક્સાઇડ. ફેરિક ઓક્સાઇડ કેવા રંગનું હોય? તો લાલાશ પડતા કથ્થઈ રંગનું હોય. કેવા રંગનું હોય? લાલાશ પડતા કથ્થઈ રંગનું. વત્તા એક વાયુ છૂટો પડે SO2 અને બીજો વાયુ છૂટો પડે SO3. સલ્ફર ડાયોક્સાઇડ 2 હોય એટલે ડાય લાગે, સલ્ફર ડાયોક્સાઇડ એટલે 3 હોય તો ટ્રાય લાગે. સલ્ફર ટ્રાયોક્સાઇડ જેની વાસ કેવી હોય છે? તીવ્ર વાસ હોય છે. નાકમાં બળતરા થવા લાગે ને એવી વાસ હોય છે. ફટાકડા ફૂટે ત્યારે આપણે ખબર છે કે ફટાકડા ફૂટે ત્યારે એની વાસનો ધુમાડો જાય તો આપણા નાકમાં બળતરા થવા લાગે. તો આ પ્રક્રિયા થઈ ગઈ, પણ વિઘટન જોવાય પણ પ્રક્રિયા કેક છે? નિપજ એક કરતા વધારે મળી જ નહીં. તો આ પ્રક્રિયા પણ બંધ થઈ ગઈ. કઈ પ્રક્રિયા છે? વિઘટન પ્રક્રિયા. કલર યાદ રાખજો, કેવા રંગનો? આવું છે ફેરસ સલ્ફેટ છે. એમાંથી હું બન્યું? ફેરિક ઓક્સાઇડ, SO2 અને SO3. બીજી પ્રક્રિયા તમે લઈ શકો, લેડ નાઇટ્રેટ નું ગરમ કરવું. કોને ગરમ કરવું? લેડ નાઇટ્રેટ. કે ભાઈ લેડ નાઇટ્રેટ ને ગરમ કરતા. કોને ગરમ કરતા? લેડ નાઇટ્રેટ ને ગરમ કરતા. તો લેડ નાઇટ્રેટ ને ગરમ કરતા જોઈ શકો છો અહીંયા શું આવશે? તો એનો પણ પ્રયોગ તમને સમજાવી દો. એક સૂકી કસનળી લેવાની છે, એમાં 2 ગ્રામ લેડ નાઇટ્રેટ લેવાનો છે. કેટલા ગ્રામ? 2 ગ્રામ. આ લેડ નાઇટ્રેટ 2 ગ્રામ લો અને પછી તેને નીચેથી ગરમ કરો. લેડ નાઇટ્રેટ ને નીચેથી તમે ગરમ કરશો એટલે લેડ નાઇટ્રેટ માંથી બનશે એનું ઓક્સાઇડ સ્વરૂપ. કયું બનશે? તો લેડ ઓક્સાઇડ સ્વરૂપ બનશે એનું. અને વત્તા 2 વાયુ ઉત્પન્ન થશે NO2
એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને O2 એટલે કે ઓક્સિજન ડાયઓક્સિજન. ખબર પડી કે નહીં? તો એનો પ્રયોગ લખીએ આપણે. લેડ નાઇટ્રેટ ને ગરમ કરતા PbNO3 2. આ લેડ નાઇટ્રેટ શું છે? આપણું લેડ નાઇટ્રેટ. આ લેડ નાઇટ્રેટ છે. આ લેડ નાઇટ્રેટને તમે ગરમ કરશો એટલે કે શું આપો? ઉષ્મા આપો. અને લખવું પડે સમીકરણની ઉપર ઉષ્મા. શું બને છે એમાંથી? તો લેડ નાઇટ્રેટમાંથી બને PbO. બને PbO બનશે. શું બનશે? PbO વત્તા કયો વાયુ છૂટો પડે? તો NO2 વત્તા O2. કયો વાયુ છૂટો પડે? NO2 અને O2. આ NO2 વાયુ છે ને કચ્છય રંગના ધુમાડાથી બહાર નીકળશે. કેવા રંગનો ધુમાડો છે એનો? કચ્છય રંગનો ધુમાડો. આને શું કહેવાય? તો લેડ ઓક્સાઇડ કહેવાય. શું કહેવાય? લેડ ઓક્સાઇડ. ખબર પડી કે નહીં? તો આ થઈ ગયું ઉષ્મીય વિઘટન. ખાલી ઉષ્મા આપતા, ગરમ કરતા. પેલું સિમેન્ટ બનવાની પ્રક્રિયા, બીજું થઈ ગયું ફેરસ સલ્ફેટ ને ગરમ કરતા, ફેરસ સલ્ફેટ વાળું ઉદાહરણ, અને આ થઈ ગયું લેડ નાઇટ્રેટ વાળું ઉદાહરણ. આ ઉષ્મીય વિઘટન થઈ ગયું. બીજો તેનો પ્રકાર છે વિદ્યુત વિભાજન. કયો પ્રકાર છે? વિદ્યુત વિભાજન પ્રક્રિયા. કે ભાઈ વિદ્યુત વિભાજન તમે કરો અને ત્યારે શું તમને વિઘટન જોવા મળે છે? તો હા, વિદ્યુત વિભાજન પ્રક્રિયા. કે વિદ્યુત વિભાજન થાય ત્યારે પણ તમારું શું થાય છે? પ્રક્રિયકોમાંથી 2 થી તેથી વધારે નિકટ છૂટી પડે છે. શું છે એ પ્રક્રિયામાં? તો તમને જો સામાન્ય એવો પ્રયોગ દર્શાવીને શું છે? તો એક કપ લેવાનો છે. આ કપ લીધા બાદ આ કપના છેડાના ભાગમાં 2 છિદ્ર પાડવાના છે. કપ લીધો ત્યારબાદ છેડાના ભાગમાં 2 શું પાડવાના છે? છિદ્ર પાડવાના છે. આ છેડાના ભાગમાં છિદ્ર પાડો એટલે ત્યાં તમારે 2 કાર્બનના સળિયા ગોઠવી લેવાના છે. સૌપ્રથમ એક કપ લ્યો, કપમાં નીચેથી છિદ્ર પાડો અને 2 છિદ્ર પાડો એટલે ત્યાં કાર્બનના સળિયા એટલે કે વિદ્યુત વિભાજન કરવા માટે લેવા પડે. ગ્રેફાઇટના સળિયા પણ ચાલે, બરોબર છે? અને ત્યારબાદ એની ઉપરથી એક કસનળીને ઢાંકી દેવાની છે. બંને ઢંકાઈ જાય એ રીતના કસનળીને ઢાંકી દો. ત્યારબાદ પાણી એટલું ભરવાનું છે કે આ બંને સળિયા ડૂબી જવા જોઈએ. આ રીતના પાણી ભરી દો, બરોબર છે? પાણી ભરી દીધા બાદ નીચેથી 6 વોલ્ટની બેટરીને જોડી દો. કેટલા વોલ્ટની બેટરીને? 6 વોલ્ટની બેટરીને જોડી દો, બરોબર છે? અને પછી દ્રાવણમાં મંદ સલ્ફ્યુરિક એસિડ નાખો અને વિદ્યુત વિભાજન પ્રક્રિયા કરો અને જોવો, અવલોકન કરો શું થાય છે. વિદ્યાર્થી મિત્રો, ફરી પાછો પ્રયોગ તમને કહું છું કે વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં કોનું વિદ્યુત વિભાજન કરવાનું છે? આપણે તો એ કોનું વિદ્યુત વિભાજન કરવાનું છે? પાણીનું વિદ્યુત વિભાજન કરવાનું છે. ત્યારબાદ આગળ શું કર્યું? તો કપ લીધો અને હું પાડ્યા 2 છિદ્ર પાડ્યા. આ 2 છિદ્ર પાડ્યા બાદ શું કર્યું? તો 2 છિદ્ર પાડ્યા બાદ એમાં કાર્બનના 2 સળિયા ગોઠવ્યા. કેટલા સળિયા? 2 સળિયા. 2 સળિયા ગોઠવી દીધા બાદ આપણે શું કર્યું? તો તેની ઉપર હું ઢાંકી દીધું. કસનળી ઢાંકી દીધી. હું ઢાંકી દીધી. કસનળી ઢાંકી દીધી. કસનળી ઢાંકી દીધા બાદ શું કર્યું? તો કાર્બનના સળિયા ડૂબી જાય ત્યાં સુધી હું કર્યું આપણે? તો પાણી ભરી દીધું. હું ભરી દીધું. પાણી ભરી દીધું. કેટલા વોલ્ટની બેટરી જોડી? 6 વોલ્ટની બેટરી જોડી. અને પછી તેનું શું કર્યું? વિદ્યુત વિભાજન કર્યું. શું કર્યું? વિદ્યુત વિભાજન. તો આપણે બધાને યાદ છે કે વિદ્યુત વિભાજન થાય એટલે તમને 2 ધ્રુવ મળે. કેટલા ધ્રુવ મળે? 2 ધ્રુવ. આ ખાસ અગત્યનું છે. એક ધ્રુવ કયો હોય? તમારો એનોડ હોય. અને બીજો ધ્રુવ તમારો કયો હોય? કેથોડ હોય. કયો હોય? કેથોડ હોય છે. તો ખાસ આ ધ્યાન આપો. હવે અગત્યનું આવે છે કે તમને એનોડ ઉપર કયો વાયુ મળે અને કેથોડ ઉપર કયો વાયુ મળે. સમીકરણનું કેવું હોય? તો આવું સમીકરણ હોય. કેવું હોય કે જ્યારે H2O એનું શું થાય? વિદ્યુત વિભાજન થાય. વિદ્યુત વિભાજન કે H2O નું મેં શું કર્યું? વિદ્યુત વિભાજન કર્યું. તો મને 2 વાયુ મળે. H2 ગેસ સ્વરૂપે વત્તા O2 પણ કેવા સ્વરૂપે? ગેસ સ્વરૂપે. એક પ્રક્રિયકમાંથી 2 મળ્યા એટલે કઈ પ્રક્રિયા છે? વિઘટન. તો જો એનોડ ઉપર શું મળે? કેથોડ ઉપર શું મળે? O એટલે કે એનોડ ઉપર કયો વાયુ મળે મને? ઓક્સિજન વાયુ મળે. કયો વાયુ મળે મને? ઓક્સિજન. યાદ રાખજો. અને કેથોડ ઉપર કયો મળે? તો બીજો કયો? મને હાઇડ્રોજન વાયુ મળે. કયો વાયુ મળે? હાઇડ્રોજન. સર તમને કેમ ખબર પડી
તરીકે ઓક્સિજન જ છે, કેથોડ ઉપર હાઇડ્રોજન જ છે, પણ એનું પણ હું તમને કહી દઉં કે સળગતી મીણબત્તીને તમે આ બંને પાસે લઈ જાઓ તો હાઇડ્રોજન છે ને સળગે છે, એટલે કે ધડાકો કરે છે. શું કરે છે? ધડાકો કરે છે. આ સળગતો નથી. આ સળગશે એટલે ઓક્સિજન વાયુ સળગતો નથી, હાઇડ્રોજન સળગે છે. એટલે કેથોડ ઉપર વિદ્યુત વિભાજન પાણીનું થાય જ્યારે કેથોડ ઉપર હાઇડ્રોજન મળે છે અને એનોડ ઉપર કયો મળે છે? ઓક્સિજન. આ એનું થઈ ગયું સમીકરણ થઈ ગયું. ખબર પડી કે નહીં? ત્યારબાદ જો આને સમીકરણને સંતુલિત કરો તો H2 અહીં H2O 1 છે અને કેટલા છે? 2. તો અહીં કેટલા કરવા પડે? 2. થઈ ગયું સમીકરણ સંતુલિત. નથી થયું જાય તો H2 અહીં કેટલા કરું? 2 2 2 4 2 2 4 2 2. તો હાઇડ્રોજન વાયુનું પ્રમાણ વધારે હોય. ત્યારબાદ છેલ્લી પ્રક્રિયા છે પ્રકાશીય વિઘટન. કયું વિઘટન છે? પ્રકાશીય વિઘટન. કયું વિઘટન છે? પ્રકાશીય વિઘટન. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, પ્રકાશીય વિઘટનમાં શું કરવાનું છે? તો તમારે ચાઇના ડીશ લેવાની છે. કઈ ડીશ લેવાની છે? ચાઇના ડીશ, એટલે કે બાષ્પ વાટકી. કઈ અઘરું નામ છે નહીં સર, ચાઇનાની વસ્તુનો તો બહિષ્કાર કરવાનો કીધો. કાંઈ વાંધો નહીં, પ્રયોગશાળામાં બાષ્પ વાટકી છે, એ બાષ્પ વાટકી લેવાની છે અને બે દ્રાવણ લેવાના છે, AgCl અથવા તો AgBr, એટલે કે સિલ્વર ક્લોરાઇડ અથવા તો સિલ્વર બ્રોમાઇડ. આ બંનેને સૂર્યપ્રકાશની હાજરીમાં જ રાખી દેવાના છે. તમે AgCl લ્યો છો તો AgCl ને સૂર્યપ્રકાશની હાજરીમાં રાખી દો, AgBr લીધું એને સૂર્યપ્રકાશની હાજરીમાં રાખી દો અને પછી જોવાનું છે કે તમને શું થાય છે. તો અહીં તમને છે ને રંગમાં પરિવર્તન જોવા મળશે. તો આ રીતના પ્રક્રિયા થાય પ્રકાશીય વિઘટનમાં. AgCl અથવા તમે AgBr લ્યો, બંનેનું વિઘટન કોની હાજરીમાં કરો છો? તો લખવું પડે તો ભાઈ સૂર્યપ્રકાશ. અહીંયા પણ લખવું પડે કે સૂર્યપ્રકાશ. લખી નાખ્યું એટલું તો તમને નિપજમાં શું મળે? તો બે નિપજ શોધવી પડે, Ag+Cl2 અને અહીંયા શું મળે? Ag+Br2. આ જે નિપજ મળે તો પ્રક્રિયા એક હતા અને નિપજ કેટલી મળી? બે. પણ કોના લીધે વિઘટન થયું? સૂર્યપ્રકાશને લીધે વિઘટન થયું. પ્રકાશીય વિઘટન. આનો ઉપયોગ ક્યાં થાય? તો શ્યામ અને શ્વેત. શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં થાય. ક્યાં થાય? શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં કોણ વપરાય? AgCl અથવા AgBr. ખાલી જગ્યામાં પૂછાશે, બોર્ડની ખાલી જગ્યા હોય એમાં પૂછાય છે શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં કોણ વપરાય? તો AgCl અને AgBr. વિદ્યુત વિભાજનમાં એનોડ ઉપર કોણ મળે? તો ઓક્સિજન. ઉષ્મીય વિઘટનમાં ફેરસ સલ્ફેટનો રંગ કેવો હતો? લીલો. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગઈ વિઘટન પ્રક્રિયા અને આ થઈ ગઈ પ્રકાશીય વિદ્યુત વિભાજન અને આ પ્રકાશીય. તો આપણે ભણ્યા આજે વિઘટન પ્રક્રિયાના 3 પ્રકાર. તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે સરળ ભાષામાં અભ્યાસ કરવા માટે મારી સાથે જોડાયેલા રહો. બધા વિદ્યાર્થી મિત્રોને હરિઓમ.